નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે ધોરણ 5 નેચર ગોડ્સ ગિફ્ટ એટલે કે પ્રકૃતિ ઈશ્વરની એક ભેટ છે, પ્રકૃતિ છે એના વિશે સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છે. વોકેબ્યુલરી છે, શબ્દ ભંડોળ તમને આપેલા છે, બરાબર. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ પર ગિવન એક્ઝામ્પલ. ઉદાહરણ મુજબ તમારે વાક્ય બનાવવાના છે કોષ્ટકમાંથી શોધીને. જો પ્રાચી શુડ નોટ ટીઝ એનિમલ, તો અહીંયા ટીઝ નો અને ક્રોસ સાથે નોટ લઈ લીધું છે. પછી છે પ્રાચી શુડ ગ્રોઝ ટ્રી, એ પોઝિટિવ થશે. પ્રાચી શુડ વોટર ધ પ્લાન્ટ. પછી પ્રાચી શુડ નોટ, જો અહીંયા ફોલ્સ આપેલું છે ને એટલે નોટ પ્લગ ધ ફ્લાવર્સ થઈ ગયું. ચાલો, અને પ્રાચી શુડ સેવ વોટર. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. આઈડેન્ટિફાઈ પાર્ટ્સ ઓફ ધ ટ્રી એન્ડ રાઇટ ધેર નેમ્સ ઇન ધ બોક્સ ગિવન. તમારે ઓળખવાનું છે. તો અહીંયા લીફ છે, પાંદડાઓ છે, બરાબર. પછી મેંગોમાં કદાચ હોઈ શકે તો મેંગો છે, ફ્રૂટ છે, બરાબર. પછી આ એની બ્રાન્ચ છે, શાખા છે, બરાબર. પછી આ એની ટ્રંક છે એનું, બરાબર. ટ્રંક એટલે અહીંયા એનું થડ થશે, બરાબર. થડ કહેવાય અને ગુજરાતીમાં જો કદાચ તમને ત્યાં ખ્યાલ હોય તો થડ કહેવાય. બ્રાન્ચ એટલે એને શાખા કહેવાય, બરાબર મિત્રો. ચાલો, ફ્રૂટ એટલે તો બધાને ખ્યાલ હશે સર, હવે એમાં શું કહેવાનું, એને ફળ કહેવાય. લીફ એટલે પર્ણ થાય, આમ પાંદડું પણ કહી શકો તમે, બરાબર. ચાલો, અને રૂટ્સ એટલે મૂળ થાય, બરાબર. ચાલો, જમીનની અંદરનો ભાગ. ચાલો આગળ જોઈએ આપણે. અક્ષરો તમારે ગોઠવવાના છે. ધેટ ઓલ આર ઓલરેડી ઇન ધ ફોર્મ ઓફ મિનિંગફુલ વર્ડ, એ ગોઠવેલા છે. તમે જુઓ, મેજિક, પોપી, બરાબર, બધા જ ગોઠવેલા છે. ઓલરાઈટ, ચાલો આગળ વધીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 તરફ. આમાં પણ તમારે અક્ષરો ગોઠવવાના છે. અહીં આડાવડા આપેલા છે અને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. તો સનશાઇન, સની, કલર, રૂટ, ચિલ્ડ્રન, મોર્નિંગ, લીવ્સ એન્ડ રિડ્યુસ એટલે ઓછું કરવું કે ઘટાડવું, બરાબર. ચાલો હવે ક્વેશ્ચન નંબર 5 ને જોઈએ. મેક 3 વર્ડ્સ યુઝિંગ 3 લેટર્સ ઓફ ગિવન વર્ડ. બરાબર, જો અહીંયા પ્લેગ્રાઉન્ડ માંથી 3 વર્ડ્સ બનાવેલા છે. પેલો પ્લે, પછી બીજો ગ્રાઉન્ડ અને ત્રીજો લાસ્ટમાં રાઉન્ડ. એવી રીતના ચિલ્ડ્રન માંથી 3 બનાવ્યા છે. ચાઇલ્ડ, લીડ અને ચીન. બીકોઝ માંથી પણ કેઝ, બેઝ અને યુઝ. એવી રીતના સનફ્લાવર, ગાર્ડનર, મેરીગોલ્ડ, ટૂથકેચ, ટૂથેક સોરી, અને મેન્ટેન અને ગોલ્ડન. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. જે સાચો શબ્દ છે એના પર તમારે સર્કલ વર્તુળ કરવાનું છે. તો અહીંયા બર્ડ્સ બરાબર છે, અહીંયા મેરીગોલ્ડ, દેન સની, દેન સનફ્લાવર અને એન્ડમાં વિદ્યાલયા, બરાબર. ચાલો નેક્સ્ટ સર્કલ ધ ઓડ વન, જે બંધ બેસતા ન હોય એના ઉપર. આ બધા ફ્લાવર્સ છે, જુઓ અહીંયા તમને એક અલગ દેખાશે. આ ફ્લાવર છે, આ એ ફ્લાવર છે, આ એ ફ્લાવર છે, બટ આ ફ્રૂટ છે. પછી આ વૃક્ષ છે, આ એ વૃક્ષ છે, આ એ વૃક્ષ છે, બટ આ મૂળ છે. પછી આ દિવસ, આ રાત્રિ, આ સંધ્યાકાળ, સાંજનો સમય, પણ આ નીચે એટલે આ અલગ છે. એવી રીતના આ ગોલ્ડ એટલે સોનું થાય, આ પીળું, આ લાલ અને આ સફેદ એક રંગ છે, કલર છે, બરાબર. જો આ એ ફ્રૂટ, આ રૂટ, આ બ્રાન્ચ, પણ આ કેવું થઈ ગયું, નોઝ. આ બધા ફ્લાવર્સના પાર્ટ છે, જ્યારે આ હ્યુમન પાર્ટ છે. ઓલરાઈટ, ચાલો નેક્સ્ટ લિસનિંગમાં જઈએ. કાવ્ય પૂર્તિ એટલે કે કમ્પ્લીટ રિસાઇટ એન્ડ એન્જોય, જે અહીંયા કરેલી છે અને તમે એને રીડ કરીને એન્જોય કરો. ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ જે આપેલા હોય સરખા પ્રાસવાળા, એને શોધવાના છે. ટ્રીઝ, બીઝ, નાઇટ, લાઇટ, ડે, અવે, મોર્નિંગ, ક્રીપિંગ, ટુ શન, રન. ઓકે, વેરી ગુડ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. મેચ એ વિથ બી. તો આપણે ઓલરેડી એ અને બી સાથે જે કોલમ્સ છે એને આપણે જોડેલી છે. યુ કેન સી હિયર. પોઝ ધ વિડીયો ઓર ટેક અ સ્ક્રીનશોટ અને તમે લખી શકો છો. ચાલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 11 તરફ જઈએ. ટ્રુ ફોલ્સ છે એ તમારે જોવાના છે કે આ ટ્રુ છે કે ફોલ્સ છે. તો ફર્સ્ટ, ધ સ્કૂલ નેમ ઇઝ SM દેસાઈ વિદ્યાલય. ઇટ્સ ફોલ્સ. ધ મેજિક ગાર્ડન વોઝ ઇન સોસાયટી. ફોલ્સ. ધ ફ્લાવર્સ ડાન્સ એન્ડ sang happily. Yes. The flowers have thousands of little gardeners. Yes. One sunny morning, the flowers were talking to the children. False. Poppy loves the dear little ones the most. Yes. And flowers come out laughing and singing. It falls. And last one is a true. The magic garden has fairies too. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 12 તરફ જઈએ બેટા આપણે. આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપવાના
છે. બરાબર, ફર્સ્ટ ક્વેશ્ચન છે આ એનો આન્સર છે. દેન સેકન્ડ ક્વેશ્ચન, ધ ચિલ્ડ્રન વોટર થર્સ્ટી વાળું જે છે. ક્વેશ્ચન નંબર થર્ડ, ફોર્થ અને ફિફ્થ અને સિક્સ્થ વન. જો મિત્રો અહીંયા તમે વિડીયોને પોઝ કરી શકો છો અથવા તો ડાયરેક્ટ સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા આપેલી છે. એ ખાલી જગ્યા તમારે પૂરવાની છે, જે અહીંયા તમારા માટે સનફ્લાવર, રોઝીસ, હંડ્રેડ્સ, પ્રિટી, ધ ફ્લાવર્સ અને ધ મેરીગોલ્ડ. ચાલો હવે આગળ વધીએ. રીડિંગ સેક્શન્સની અંદર આ સેન્ટેન્સ છે અને રીડ કરો પહેલા. ચાલો, રીડ ધ સેન્ટેન્સીસ. દેન અહીંયા જુઓ, હુ એમ આઈ, હું કોણ છું, તમારે ઓળખવાનું છે. આઈ પ્યોરિફાય બ્લડ, તો પીપલ છે. માય લીવ્સ હેલ્પ ધ હિલ કટ્સ એન્ડ વાઉન્ડ્સ, તો બિલીપત્ર જેને આપણે કહીએ તે. આઈ મેન્ટેન ધ બ્લડ શુગર લેવલ, અશોકા ટ્રી. પીપલ યુઝ માય ટ્વિગ્સ ટુ ક્લીન ટીથ, નીમ અને દાંતણ, અને આનો મતલબ દાંતણ થાય, ડાળખીઓ થાય. આઈ હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ, તુલસી. રાઈટ. ચાલો નેક્સ્ટ, એના પછીના સેક્શનની અંદર તમારે જોડકા જોડવાના છે. પાર્ટ એ વિથ ધ બી અહીંયા જોડીને આપી દીધા છે. ચાલો હવે આગળ વધીએ. ફકરો, રીડ ધ પેરેગ્રાફ, પછી આપણે એના ક્વેશ્ચન આન્સર્સ જોઈશું નીચે. ઓલ રાઈટ. ચાલો અહીંયા ક્વેશ્ચન આન્સર છે. ફટાફટ ક્વેશ્ચન 1, 2 આ ફોલ્સ છે, ટ્રુ ફોલ્સમાં આ ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5. ચાલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19. અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે. બરાબર છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન, જે અહીંયા બ્રેકેટમાં આપેલા છે ત્યાંથી ચૂઝ કરવાના છે. ઓકે, ચાલો વેરી ગુડ. હવે આપણે રાઇટિંગ સેક્શન તરફ આગળ વધીએ. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જોઈ લો, પછી આપણે ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ઓકે, ચાલો. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ, તો a rabbit. What is the color of the flower? So is pink. What is the sheep doing? Jumping. How many chicks can you see? So 3. અને એન્ડમાં છે, I like chicks most in the picture. All right. Next question number 21. Write a paragraph about save water about with the help of the given clues. જો અહીંયા આપેલા છે clues, બરાબર, મુદ્દાના આધારે તમારે અહીંયા બનાવી દીધું. ચાલો, save water, water will save you. All right. Next, language function ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બરાબર, તો અહીંયા સ્ટડી કરી અને પછી ક્વેશ્ચનના આન્સર આપેલા છે, તમે જોઈ શકો છો. ઓલ રાઈટ. ચાલો હવે આગળ વધીએ આપણે. બાકી હતું 5th, 6th, 7th અને 8. ચાલો, ક્વેશ્ચન નંબર 23 છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. તો ફર્સ્ટની અંદર આવશે મે નોટ, સેકન્ડ દેટ ઇઝ મે, અગેન મે નોટ, દેન મે, અગેન મે નોટ, દેન મે નોટ. ઓકે, ચાલો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24, ખાલી જગ્યા પૂરવાની છે. આ શું છે? ટ્રાફિક લાઇટ છે. ઓકે, તો એમાં પણ મે થી મસ્ટ અને મસ્ટ નોટ આપણે આપવાનું છે. જે અહીંયા મસ્ટ, દેન મસ્ટ નોટ, દેન વી મસ્ટ. ઓકે, ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 10 તરફ આગળ વધીશું. સોરી, ક્વેશ્ચન નંબર 25. મેક સેન્ટેન્સીસ with the help of the given table. So here is the table and here are the sentences 1, then sentences number 2, then sentence number 3, then sentence number 4, then sentence number 5 and last is a sentence number 6. Okay, wonderful. Now question number 26. કૌંસમાં આપેલા એટલે કે fill in the blanks with the correct option given in the brackets. બે જ છે, should અને shouldn't અથવા તો should not. બરાબર, એના ઉપરથી આપણે 8 જેટલી fill in the blanks આપેલી છે, જેને આપણે કમ્પ્લીટ કરી. એન્ડમાં એક્ટિવિટી આપેલી છે, જો અહીંયા નેમ 2 words in each petal which you see in the garden. So here we see that. Okay, અને લાસ્ટ ક્વેશ્ચન છે સ્પીકિંગ. તો કમ્પ્લીટ ધ ડાયલોગ્સ વિથ કરેક્ટ ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા આપેલું છે, એના આધારે અહીંયા ડાયલોગ ડિલિવરી પૂર્ણ કરેલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય અને આ લેક્ચર પૂર્ણ થાય છે. મળીએ આપણા વેરી નેક્સ્ટ લેક્ચર સેશનમાં. ચાલો આવજો.